નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 માં રેખીય ગતિ અથવા સુરેખ પથ પર ગતિની વાત કરી. એના પછીના ચેપ્ટરમાં આપણે સમતલમાં ગતિની વાત કરી અને હવે ચોથું ચેપ્ટર જેને આપણે કહીએ છીએ ગતિના નિયમો. તો આગળ જે ત્રીજા ચેપ્ટરમાં વાત કરી ગતિમાં, એમાં આપણે માત્ર માત્રાત્મક વાત હતી કે કોઈ પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય, નિયમિત ગતિ એટલે કે વેગનું મૂલ્ય અને દિશા અથવા વેગ અચળ હોય, તો આવી ગતિની વાત હતી. પછી એમાં આગળ વાત પ્રવેગિત એટલે કે જો વેગ બદલાતો હોય તો એટલે કે વેગ ઘટતો હોય અથવા વધતો હોય અથવા દિશા બદલાતી હોય તો એવી પ્રવેગિત ગતિની વાત કરી. પણ આ બધી બાબતોમાં આ ગતિનું જે નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે એની વાત આપણે કરી નથી. કોઈ માનો કે ઢાળ પરથી પદાર્થ ગબડીને આવે છે અને એને રોકવો હોય એની ગતિ, અથવા તો કોઈ સાયકલ સવાર છે, એ સાયકલ સવાર ઢાળ પરથી સાયકલ એની ગબડે છે અને એને રોકવી છે, ગતિ નિયંત્રણમાં રાખવી છે, તો આપણે આમ પહેલી નજરે કહીએ કે એને પ્રતિપ્રવેગ પેદા કરવા બ્રેક લગાવવી પડે. પણ આ બ્રેક છે એ શું છે? તો એ બળ છે. એટલે આપણે આ ચેપ્ટરમાં ગતિના નિયંત્રણ માટેના આવા બળોની વાત કરીશું. તો બળો મિત્રો, બળો ખાસ બે પ્રકારના છે. એમાં પહેલી વાત કરીએ સંપર્ક બળો. સંપર્ક બળો એટલે શું? તો ખાસ યાદ રાખજો કે ધારો કે કોઈ સ્થિર રહેલો ફૂટબોલ છે અને આ સ્થિર રહેલા ફૂટબોલને જો કિક મારી અને ઉછાળવામાં આવે અથવા કિક મારી અને ગતિમાં લાવવામાં આવે તે સ્થિર ફૂટબોલ છે ગતિ કરવા લાગશે. એટલું જ નહીં, પણ જો તમારા હાથમાં કોઈ દડો હોય અને એ દડાને તમારે ઉર્ધ્વ દિશામાં ઉછાળવો હોય, તમે બળ વડે એને ઉપર તરફ ધક્કો મારશો અને ઉપર તરફ ધક્કો મારશો એટલે જે દડો છે એ ઉપર તરફ ગતિ કરશે. એટલું જ નહીં, પણ કેટલીક વખતે વાવાઝોડું આવે તો એના જે પવન છે તે પવનના પ્રવાહો છે અથવા તો હવા છે એ ઝાડને પણ ઝુલાવી નાખે છે. આવા કિસ્સા પણ આપણે જોયા હશે. એટલું જ નહીં, પણ કોઈ વખતે તમે દરિયા કિનારે ગયા હોય તો પવનના કારણે આ અથવા તો નદીમાં કોઈ નાવ હોય તો એ નદીના પ્રવાહમાં નાવ છે એ હાલક ડોલક થતી અને એની સાથે ગતિ કરતી હોય છે. તો આ બધા જે કિસ્સાઓ આપણે જોયા, આ બધા જ કિસ્સાઓમાં જલ પ્રવાહ છે, પવન છે, તમારી હથેળી છે, એ ગતિ કરતા પદાર્થના સંપર્કમાં છે. એટલે આવા બળોને સંપર્ક બળો કહે છે. એવું એટલું જ નહીં કે ગતિ કરાવવા માટે, પણ માનો કે કોઈ પદાર્થ ગતિ કરતો આવતો છે અથવા ગતિ કરતા દડાને રોકવો હોય ત્યારે પણ ખેલાડી છે એને શું કરશે તો કે હાથ વડે બળ લગાડશે. તો આ બધા કિસ્સાઓ એવા છે કે જેમાં બળ ગતિના નિયંત્રણ માટે અથવા પદાર્થને ગતિમાં લાવવા માટે અથવા ગતિ કરતી વસ્તુને રોકવા માટે જે બાહ્ય પરિબળ છે, બળ લગાડતું બાહ્ય પરિબળ, એ તે પદાર્થના સંપર્કમાં છે. દડાને ઉછાળો તો દડો હાથના સંપર્કમાં છે, પછી આપણે ઉછાળીએ. કિક દ્વારા કિક મારીએ છીએ દડાને તો તમારો પગ એ દડાના સંપર્કમાં આવે છે. પછી પવન પણ ઝાડના સંપર્કમાં આવે છે, જલ પ્રવાહો પણ નાવના સંપર્કમાં આવે છે. આ બધા બળો છે એને સંપર્ક બળો કહેવામાં આવે છે. એવું જરૂરી નથી મિત્રો કે આ પદાર્થને ગતિમાં લાવવા કે ગતિ કરતી વસ્તુને રોકવા એટલે કે આ જે બળ લાગે છે એ બળ માટે બાહ્ય પરિબળ છે એ સંપર્કમાં હોવું જ જોઈએ. દાખલા તરીકે કોઈ ઊંચી બિલ્ડિંગ છે અને એ ઊંચી બિલ્ડિંગમાં પરથી કોઈ પદાર્થ મુક્ત કરવામાં આવે, છોડી દેવામાં આવે, તો એ પદાર્થને છોડી દેવામાં આવે તો એના પર કોઈ સંપર્ક દ્વારા બળ લગાડવામાં નથી આવ્યું, એને તો મુક્ત જ કર્યો છે અને એ વસ્તુ છે એ નીચે તરફ પ્રવેગિત ગતિ કરે છે. એટલું જ નહીં, ક્યાંક તમે એવું પણ જોયું હશે મિત્રો કે કોઈ ચુંબક છે
અને એ ચુંબક ની નજીક માનો કે નાની નાની લોખંડની ખીલીઓ લાવવામાં આવે તો એ લોખંડની ખીલીઓ છે એ ચુંબક તરફ દૂરથી જ ખેંચાઈ આવે છે. તો આ બધી પરિસ્થિતિઓની આપણે વાત કરીએ. આમાં ચુંબકીય બળ છે અને પેલા પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે, પછી આ ચુંબકીય બળ છે, તો આ બળોને ક્ષેત્ર બળો કહેવામાં આવે છે. અને ક્ષેત્ર બળોમાં સંપર્ક હોતો નથી. એટલે બળની આપણે વાત કરીએ તો બળના મુખ્ય બે પ્રકાર, એક આ અને બીજું કયું, તો કે ક્ષેત્ર બળ. ક્ષેત્ર બળો કેટલા પ્રકારના, તો આપણે હાલ ફિઝિક્સમાં જે ભણવાના છીએ એમાં વિદ્યુત ક્ષેત્ર આવશે, ચુંબકીય ક્ષેત્ર આવશે અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવશે. એટલે એનો મતલબ એ થાય કે જો પદાર્થ સ્થિર હોય તો ગતિ કરાવવા માટે કે ગતિ કરતા પદાર્થને રોકવા માટે અથવા એની ગતિ બદલવા માટે બાહ્ય પરિબળની જરૂર પડે છે. અને બાહ્ય પરિબળ છે એ પદાર્થના સંપર્કમાં હોય પણ ખરું અને સંપર્કમાં ના પણ હોય. આ કિસ્સાઓની વાત હોય તો સંપર્કમાં ના હોય, ઉપરના કિસ્સાઓમાં સંપર્કમાં હોય. હવે પ્રશ્ન એ થાય કે સ્થિર પદાર્થને ગતિ કરાવવા કે ગતિ કરતા પદાર્થને રોકવા બળની જરૂર પડે છે અથવા બાહ્ય બળ લગાડવું પડે છે. તો શું અચળ વેગથી પદાર્થને ગતિ કરાવવા, એટલે કે સુરેખ પથ પર અચળ ઝડપથી, ખાસ યાદ રાખજો અચળ વેગ એટલે દિશા નિશ્ચિત હોય, ઝડપ પણ અચળ હોય. તો અચળ વેગથી પદાર્થને ગતિ કરતો રાખવો હોય તો શું એના માટે બાહ્ય બળની જરૂર પડે? તમે કદાચ જોયું હશે કોઈ વખતે કે બરફની પાટ પર અથવા બરફવાળા વિસ્તારમાં કોઈ સ્કેટર છે એ આમ ઇઝીલી સરકતો હોય છે. આપણને એમ લાગે કે એના પર કોઈ બળ નથી લાગતું. તો શું આવી અચળ વેગની ગતિ માટે આપણે બાહ્ય બળની જરૂર પડે છે? તો એનો જવાબ આપણે આગળના ટોપિકમાં આપીએ. મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. આપણો એક આગળના ટોપિકનો છેલ્લો પ્રશ્ન કે શું પદાર્થને અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય તો શું બાહ્ય બળની જરૂર પડે છે અથવા બાહ્ય બળ લગાડતા પરિબળની જરૂર પડે છે? તો આ ગતિ અને બળ માટેની જે સાચી સમજ છે એ ગેલેલી આપેલી. આમ તો આ પ્રશ્નનો જવાબ આપણે બહુ સરળતાથી આપી શકીએ કે હા અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. પણ આ જે સાચો જવાબ છે એ મેળવવા માટે ઘણા વર્ષો લાગી ગયેલા. અને આ ગતિ અને બળ માટેની જે સાચી સમજ છે એ ગેલેલી આપેલી 17મી સદીમાં. જે ન્યૂટનના જે નિયમો છે અથવા ન્યૂટનનું યંત્રશાસ્ત્ર છે એના પાયામાં આ છે. અને એના પછી આધુનિક ભૌતિક વિજ્ઞાન ક્લાસિકલ મિકેનિક્સની શોધ થઈ. હવે એરિસ્ટોટલની ભૂલ કઈ હતી એની જરા વાત કરીએ. તો એરિસ્ટોટલ એવું માનતા હતા કે પદાર્થને અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય અથવા તો કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, ચાહે અચળ વેગી હોય કે પ્રવેગી. અને એનું એક સરસ એમને ઉદાહરણ પણ આપ્યું કે ધનુષ્યમાંથી કોઈ તીરને છોડવામાં આવે તો ધનુષમાંથી છોડવામાં આવેલું જે તીર છે એ તીરને પાછળ જે પીંછા જેવો ભાગ છે એના પર હવા શું લગાડે છે? બળ લગાડે છે. ધનુષમાંથી છૂટેલા તીર પર પાછળની હવા છે તીર પર આગળની દિશામાં ધક્કો અથવા તો બળ લગાડે છે અને આ બળના કારણે તીર ગતિ કરે છે. એટલે આવી એમની માન્યતા હતી. અને આ જે એરિસ્ટોટલની માન્યતા હતી એ વખતના બળ અને ગતિના નિયમો માટેની એક આધારશિલા ગણી શકાય એ જમાનામાં. કારણ કે આ જે વાત છે ઈસવીસન પૂર્વે લગભગ 384 એટલે ઈસવીસન પૂર્વે
એટલે હાલ 21મી સદી ચાલે, આ 21મી સદી બીજી પાછી 384 એટલે 400 વર્ષ એવા ઉમેરો, એટલે આ 2400 વર્ષ પહેલાની વાત છે. એટલે 2400 વર્ષ પહેલા આવી ખોટી માન્યતાઓ હતી. હાલ એની બધી જ માન્યતાઓ, એરિસ્ટોટલની ગતિ માટેની જે માન્યતાઓ છે એ બધી જ ખોટી છે. એની ભૂલ શું? એરિસ્ટોટલના મત મુજબ આપણે એમ કહી શકીએ કે પદાર્થને ગતિ કરતો રાખવો હોય, એરિસ્ટોટલના મત મુજબ પદાર્થને ગતિ કરાવવા અથવા ગતિ કરતો રાખવા બાહ્ય બળની જરૂર પડે. ખાસ યાદ રાખજો મિત્રો, આ એરિસ્ટોટલના મત મુજબ આપણે વાત કરીએ છીએ કે પદાર્થને જો ગતિ કરતો રાખવો હોય તો આપણે એના પર બાહ્ય બળ લગાડવું પડે, નહીતર અટકી જાય. હવે જરા જોઈએ કે આ એરિસ્ટોટલની ભૂલ ક્યાં હતી. તો એરિસ્ટોટલની ભૂલ ક્યાં હતી? પહેલું એક આપણે સાદું ઉદાહરણ લઈએ, સમજી શકાય એવું. ધારો કે એક નાનું બાળક છે અને એ નાનું બાળક વિદ્યુત અથવા ઇલેક્ટ્રિસિટી વગરની એની ગાડી રમી રહ્યું છે અને એ જે ઇલેક્ટ્રિસિટી સિવાયની જે ગાડી છે એની સાથે એક દોરી બાંધેલી છે અને એ દોરી સાથે એ જ્યારે બળ લગાડે, જ્યારે એ દોરી વડે એના પર બળ લગાડે ત્યારે આ બળ લગાડે ત્યારે એ ગાડી છે એ ગતિ કરે છે અથવા રમકડું છે એ ગતિ કરે છે. જેવું એ બળ લગાડવાનું બંધ કરે છે, બળ લગાડવાનું જેવું અથવા દોરી મૂકી દે તો તરત જ એ ગાડી છે એની ગતિ છે એ અટકી જાય છે અથવા સ્થિર થઈ જાય છે. તો ખાસ યાદ રાખજો, જમીન પર ગતિ કરતી દરેક વસ્તુ માટે આ સત્ય છે. અહીંયા આપણને એરિસ્ટોટલ સાચો પણ લાગે છે. એટલે કે જમીન પર ગતિ કરતી બધી જ વસ્તુઓ માટે બળ લગાડવાનું બંધ કરવામાં આવે અને એ પદાર્થને એની જાત ઉપર છોડી દેવામાં આવે તો એ પદાર્થ છે એ અમુક અંતર કાપી અને સ્થિર થશે અથવા એની ગતિ અટકી જશે. તો હવે આનો મતલબ એ થાય કે જમીન પર રહેલા પદાર્થને ગતિ કરતો રાખવો હોય તો બાહ્ય બળની જરૂર પડે. હવે એરિસ્ટોટલની ભૂલ ક્યાં હતી એ આપણે જોઈએ. તો ખાસ યાદ રાખજો કે જમીન પર કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જમીન દ્વારા એ પદાર્થ પર ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગે છે? બળ લાગે છે. ખાસ યાદ રાખજો. અને એ બળને આપણે ફ્રિક્શન અથવા ઘર્ષણ કહીએ છીએ. એટલે કે ગતિ કરતા પદાર્થની વિરુદ્ધ દિશામાં જમીન દ્વારા ઘર્ષણ બળ લાગતું હોય છે અને જેવું આપણે આ બળ લગાડવાનું બંધ કરીએ, જેવું આપણે દોરી છોડી દઈએ અથવા પદાર્થ પર બાહ્ય બળ દ્વારા લાગતું બળ છે એ મૂકી દઈએ અથવા બળ શૂન્ય કરીએ એટલે તરત જ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળના કારણે એ પદાર્થ છે એ અમુક અંતર કાપી અટકી જશે અથવા સ્થિર રહેશે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, આ ગતિ કરતા પદાર્થને રોકવા માટે કયા બળની જરૂર પડી? ઘર્ષણ બળની. આપણે જોઈ નથી શકતા. હવે જો આ પદાર્થને અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય તો આ પદાર્થને અચળ વેગથી ગતિ કરતો રાખવો હોય તો એના પર દોરી વડે અથવા આ રમકડા પર દોરી વડે આ દિશામાં જે બળ લગાડવું પડે એ બળ કેટલું લગાડવું પડે? કે બળ છે એ ઘર્ષણ બળને સમતોલે, આ બળને સમતોલે એટલું બળ આપણે આ દિશામાં લગાડવું પડે. અને માટે આ બંને બળો, આ દિશાનું બળ અને આ દિશાનું બળ, બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થાય. એટલે જે પરિણામી બળ છે એ પરિણામી બળ શું થાય? તો કે આ બાજુના બળોમાંથી આ બાજુના બળ બાદ કરીએ, સમાન મૂલ્યના છે, પરિણામી બળ શૂન્ય થાય. અને પરિણામી બળ શૂન્ય થાય ત્યારે આ રમકડા રૂપી કાર છે એ અચળ વેગથી ગતિ કરે. એટલે જો વસ્તુને તમારે અચળ વેગથી ગતિ કરતી રાખવી હોય તો ઘર્ષણ બળને સમતોલે એટલું તમારે બળ છે એ આગળની દિશામાં લગાડવું પડે. દાખલા તરીકે સપોઝ આ કેલ્ક્યુલેટર છે
એને પણ મારે આ આગળની દિશામાં ગતિ કરતું રાખવું હોય તો મારે બળ લગાડવું પડે. આ જે બળ છે એ કેટલું હોવું જોઈએ? તો આ સપાટી દ્વારા આ કેલ્ક્યુલેટર પર આ દિશામાં લાગતા ઘર્ષણ બળ જેટલું મારે બળ લગાડવું પડે અને એ બળની અસર હેઠળ એ ગતિ કરે છે. અચળ વેગથી ગતિ કરવા માટે એ બળ કેટલું હોય? ઘર્ષણ બળ જેટલું. અને માટે પરિણામી બળ કેટલું થાય છે? આ બાજુનું બળ માઇનસ આ બાજુનું ઘર્ષણ બળ, બંનેની બાદબાકી કરો, પરિણામી બળ 0. એટલે કે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ રાખવો હોય તો પરિણામી બળ કેવું થાય? 0 થાય. એટલે અચળ વેગી ગતિ માટે પરિણામી બળની કોઈ જરૂર નથી. ખાસ યાદ રાખજો. હવે આ જે ઘર્ષણ બળની વાત કરી એ ઘર્ષણ બળો ક્યાં લાગે? તો ક્યાંક આપણે કોઈ તરવૈયો તરી રહ્યો હોય પાણીમાં તો પણ એના પર પાણીનું ગતિ અવરોધક બળ લાગે છે. તરવૈયો તરી રહ્યો હોય તો પણ એના પર ગતિ અવરોધક બળ લાગે છે. તો ખાસ ધ્યાન રાખજો કે ઘન પદાર્થો માટે ઘર્ષણ બળ એ ગતિ અવરોધક બળ છે અને તરલ પદાર્થો છે, તરલ એટલે પ્રવાહી અને વાયુ, કે જેમાં ગતિ અવરોધક બળ તરીકે શાંતા છે. ખાસ યાદ રાખજો ગતિ અવરોધક બળો કયા? તો એક ઘર્ષણ અને બીજું શાંતા. શાંતા એટલે સાદી ભાષામાં વાત કરીએ તો પ્રવાહીની ચિકાસ. તમે મધમાં કોઈ પદાર્થ કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો જલ્દી અટકી જાય, શાંતા વધુ હોય. જ્યારે પાણીમાં શાંતા ઓછી હોય, હવામાં એના કરતા પણ ઓછી હોય. એટલે ઘન પદાર્થોમાં આ ઘર્ષણ કેવા પદાર્થોમાં? તો કે ઘન પદાર્થો, અને શાંતા એ તરલ પદાર્થો. તરલ પદાર્થોમાં બે કયા? તો કે વાયુ અને પ્રવાહી. આ બે. તો અવરોધક બળો કયા? તો ગતિ અવરોધક બળોમાં એક ઘર્ષણ ને શાંતા, ઘન પદાર્થોમાં ઘર્ષણ અને તરલ પદાર્થોમાં શાંતા. આ બે પ્રકારના ઘર્ષણ બળો, આ બે પ્રકારના ગતિ અવરોધક બળો બધે જ હાજર હોય છે. અને માટે એવી કોઈ જગ્યા આમ દેખાતી નથી કે જ્યાં ગતિ અવરોધક બળો હોય નહીં. એટલે હવે ગતિ અને બળના નિયમો જો તમારે આપણે સારી રીતે સમજવા હોય તો આપણે એવી જગ્યા પસંદ કરવી પડે કે જ્યાં ઘર્ષણ બળ હોય જ નહીં. અને આ ઘર્ષણ બળ વગરની જો જગ્યા આપણે પસંદ કરીએ તો આવી ઘર્ષણ વગરની સપાટી પર કોઈ પદાર્થ ગતિ કરતો રાખવો હોય તેના માટે કોઈ બળની જરૂર પડે નહીં. અને ગેલેલીએ કંઈક આવું જ કર્યું. એરિસ્ટોટલની ભૂલ કઈ હતી? તો આ વ્યવહારિક અનુભવો આપણને જોવા મળે છે અને વ્યવહારિક અનુભવો છે એને એક મૂળભૂત દલીલનું સ્વરૂપ આપી દીધું. ખાસ યાદ રાખજો. અને સાચી વાતો કોને કરી? તો ગેલેલીએ. આપણે ગેલેલીનો જડત્વનો નિયમ આના પછી ભણીએ. નમસ્તે મિત્રો, આપણે આગળ એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાની વાત કરી અને હવે વાત આવે છે ગેલેલિયોના નિયમોમાં. આ જડત્વનો નિયમ ગેલેલિયોનો. તો બળ અને ગતિ માટે બંને વચ્ચેનો સંબંધ કેવો છે એ સૌપ્રથમ ગેલેલીએ મેળવેલો અને એને બિલકુલ ઘર્ષણ વગરની સપાટી હોય એટલે કે ખૂબ લીસી સપાટી લીધી અને આવી લીસી સપાટી માટે ઢાળવાળા પ્રયોગો કરેલા. તો ખાસ યાદ રાખો આ ઢાળના જે પ્રયોગો છે એમાં સૌપ્રથમ એને શું કર્યું કે લીસી ઢાળવાળી સપાટી પર જ્યારે દડો છે, દડો એટલા માટે લીધો મિત્રો કે દડો ગબડે એટલે ઘર્ષણ ઓછું લાગે. જ્યારે સરકતો પદાર્થ એમાં ઘર્ષણ વધુ લાગે. એટલે આ ગબડતા પદાર્થમાં ઘર્ષણનું મૂલ્ય ખૂબ ઓછું હોય એટલે લગભગ આપણે એને અવગણીય ગણવું હોય તો ગણી શકીએ. તો ઢાળવાળી લીસી સપાટી પર જ્યારે દડો નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે પ્રવેગી ગતિ કરે છે. ખાસ યાદ રાખજો, પ્રવેગી ગતિ કરે છે. અને બીજા પ્રયોગમાં એમને શું કર્યું
તો ઢાળવાળી સપાટી પર જ્યારે ઉપર તરફ દડો ગતિ કરતો હોય ત્યારે એની ગતિ છે એ પ્રતિપ્રવેગી છે. એટલે ઢાળવાળી સપાટી પર નીચે તરફ ગબડતા દડાની ગતિ પ્રવેગી હોય છે અને ઉપર તરફ ગતિ કરતા દડાની ગતિ પ્રતિપ્રવેગી હોય છે. એટલે એનો વેગ ઘટતો હોય છે, વેગ વધતો હોય છે. હવે આપણે વાત કરીએ ત્રીજી પરિસ્થિતિ કે જો આ લીસી સપાટી સમક્ષિતિજ હોય, ઢાળ વગરની હોય, તો આવી સમક્ષિતિજ સપાટી પર દડાની ગતિ એ આ બંનેની વચગાળાની સ્થિતિ કહેવાય. બંનેની વચગાળાની એટલે આમાં પ્રવેગિત, આમાં પ્રતિપ્રવેગિત, એટલે આમાં ના પ્રવેગ હોય કે ના પ્રતિપ્રવેગ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે જો લીસી સમક્ષિતિજ સપાટી પર દડો ગતિ કરે તો પ્રવેગ રહિત ગતિ કરે. પ્રવેગ રહિત કૌંસમાં અચળ વેગ વાળી અચળ વેગ વાળી ગતિ કરે. એટલે હવે એક વસ્તુ કે જો સમક્ષિતિજ લીસી સપાટી હોય તો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે, એના પર બળની કોઈ જરૂર નથી. આ પ્રવેગિત ગતિ કરે, આ પ્રતિપ્રવેગિત ગતિ કરે. હવે આના એને બીજા પણ પ્રયોગો કર્યા અને એ પ્રયોગોમાં એને શું કર્યું તો બે બાજુ ઢાળવાળી સપાટી, સામે ઢાળવાળી સપાટીઓ રાખી. એમાં સૌપ્રથમ બંને બાજુ સમાન ઢાળવાળી સપાટી રાખી અને એક બાજુથી દડાને મુક્ત કરવામાં આવ્યો તો એ દડો સામેની સપાટી પર લગભગ પહેલા જેટલી ઊંચાઈ સુધી જાય છે, એનાથી વધુ નહીં, એનાથી સહેજ ઓછી ખરી. જો આ સપાટી ઘર્ષણ રહિત હોત તો આ દડો છે એ શરૂઆતની ઊંચાઈ સુધી સામેના છેડે શરૂઆતની ઊંચાઈ સુધી પહોંચી શકે, એનાથી ઉપર જઈ શકે નહીં. હવે બીજા પ્રયોગમાં એને શું કર્યું તો સામેનો ઢાળ ઘટાડ્યો, એટલે સામેની સપાટી ઓછા ઢાળવાળી રાખી અને દડાને આ બાજુથી મુક્ત કર્યો તો દડો છે એ પહેલા જેટલી ઊંચાઈએ જ પહોંચે છે પણ વધુ લાંબુ અંતર કાપે છે. આમાં અંતર ઓછું કાપે છે, જ્યારે આમાં વધુ લાંબુ અંતર કાપે છે. જેમ જેમ આ ઢાળ સામેનો ઘટાડતા જઈએ એમ દડો છે એ લાંબુ અંતર કાપી અને સ્થિર થાય છે. અને સીમાંત સ્થિતિ, સીમાંત એટલે છેલ્લી પરિસ્થિતિ. સીમાંત સ્થિતિમાં શું કરવામાં આવે તો સામેનો ઢાળ શૂન્ય કરવામાં આવે અથવા તો સામેની સપાટી ઢાળ રહિત રાખવામાં આવે, ઘર્ષણ રહિત સપાટી છે અને દડાને અહીંથી મુક્ત કરવામાં આવે તો એ દડો છે એ દડો કેવી ગતિ કરે તો કે સમક્ષિતિજ સપાટી પર અવિરત ગતિ ચાલુ રાખે અને એ અટકે નહીં, અનંત અંતર સુધી એ ગતિ ચાલુ રાખે. પણ વ્યવહારમાં આવું જોવા મળતું નથી. વ્યવહારમાં પદાર્થ છે એ અમુક અંતર કાપી સ્થિર થાય છે. કેમ આવું થાય છે તો ગેલેલિયોએ ઘર્ષણ રહિત સપાટી વિચારેલી. વ્યવહારમાં સપાટીઓ ઘર્ષણ રહિત હોતી નથી, એટલે ઘર્ષણ બળના કારણે જ્યારે પદાર્થને ગબડાવવામાં આવે ત્યારે એ પદાર્થ પર એની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હોય છે અને એ ઘર્ષણ બળના કારણે એ પદાર્થ છે એ સ્થિર થાય છે. એટલે એરિસ્ટોટલ અને એટલે આ જે ઘર્ષણ બળની જે વાત છે એ એરિસ્ટોટલ અને એના અનુયાયીઓ છે એ આ બાબતને એટલે કે આ જે ઘર્ષણ બળની જે વાત કરી છે એ બાબતને એ એમને ધ્યાનમાં લીધેલી નહીં. એટલે એરિસ્ટોટલ એના અનુયાયીઓએ જે આ વાત કરેલી છે ગતિ માટેની અને બળ માટેની બધી જ ખોટી છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે આ જડત્વનો નિયમ શું છે તો ખાસ યાદ રાખજો કે એવી કોઈ સપાટી છે જ નહીં કે ઘર્ષણ બળ ના હોય. એટલે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે બળ લગાડવાનું બંધ કરીએ તો એની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણના કારણે એ છે એની ગતિ છે અટકી જાય, સ્થિર થઈ જાય છે. કેમ અટકી ગઈ
તો કે એના પર એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગ્યું? ઘર્ષણ બળ. અને માટે આપણે આ ઘર્ષણ બળને સમતોલે એટલું આપણે આગળની દિશામાં બાહ્ય બળ લગાડીએ. કેટલું? તો કે ઘર્ષણ બળના જેટલા મૂલ્યનું આ પદાર્થ પર ગતિની દિશામાં જો બળ લગાડીએ તો પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો કે આ બળમાંથી આ બળ બાદ કરીએ, બંને સમાન છે એટલે 0, એટલે પરિણામી બળ એનું આ દિશામાં શૂન્ય થશે અને ત્યારે એ પદાર્થ છે એ નિયમિત વેગથી શું કરશે? ગતિ ચાલુ રાખશે. એટલે એનો મતલબ એ થાય કે પદાર્થ જો નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે તો ખાસ યાદ રાખજો કે એના પર લાગતું પરિણામી બળ કેવું હોય? શૂન્ય હોય. એટલું જ નહીં, માનો કે કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે તો આ સ્થિર પડેલા પદાર્થ પર પણ પરિણામી બળ કેવું? તો કે શૂન્ય છે. એટલે આના પરથી એમ કહી શકાય કે સ્થિર પદાર્થ હોય તો પણ એના પર પરિણામી બળ શૂન્ય હોય. અચળ વેગથી ગતિ કરતો પદાર્થ હોય તો પણ એના પર લાગતું, આ સ્થિર છે, અચળ વેગથી ગતિ કરતો પદાર્થ હોય તો પણ એના પર લાગતું પરિણામી બળ કેવું? શૂન્ય છે. એટલે એનો મતલબ એ થાય કે સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા એ બંને અવસ્થાઓ એ સંતુલિત અવસ્થાઓ છે. સંતુલિત એટલે કે બંને અવસ્થાઓ માટે પરિણામી બળ શૂન્ય છે. આમાં પણ પરિણામી બળ શૂન્ય અને અચળ વેગી ગતિની અવસ્થા માટે પણ પરિણામી બળ શૂન્ય છે. આના પરથી આપણે જડત્વનો નિયમ ખાસ આપણે આ રીતે કહી શકીએ કે જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિ કરતો હોય તો એની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે કે સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થા ચાલુ રાખવા માટે આપણે પદાર્થ પર કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. આ ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. ખાસ યાદ રાખજો. આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવો હોય આકૃતિનો તો લઈ લેજો.